સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને 20 દિવસમાં પૂર્ણ કરવા મેયરના આદેશ. દક્ષેશ મેવાણીએ કહ્યું, હાલ 50% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આદેશ. વધુમાં કહ્યું, ખાડી ડ્રેનેજની કામગીરી શરૂ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની તકેદારી. મોટા ભાગના એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં આવ્યા. તો રાજ્યમાં 100%થી વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને દક્ષેશ મેવાણીએ ખેડૂતો સાથે કરી વાતચીત. તો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં વાવાઝોડાની શક્યતાઓ. ઓક્ટોબર અંતમાં વિધિવત રીતે વરસાદ વિદાય લેશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઉંચકાયું. 2 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી નોંધાયું. ડાંગમાં કમોસમી વરસાદથી ગિરાધોધ સક્રિય થયો. ગિરાધોધમાં પાણી આવતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ગિરાધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટી પડ્યા. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર અમિત શાહ ગુજરાતના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિવિધ કાર્યક્રમમાં હાજરી. સુરક્ષા એજન્સીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગરના કોલવડામાં સંબોધન. 708 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમિત શાહની સુરક્ષામાં વધારો કરાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પીએમ મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું. ઓપરેશન સિંદૂરનું નામ પીએમ મોદીએ આપ્યું. અમે ન્યુક્લિયર ધમકીથી ડરવાના નથી. 100થી વધુ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા. પીએમએ કહ્યું, આતંકવાદીઓને ધૂળમાં ભેળવીશું. ગાંધીનગર અને પેથાપુરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સેક્ટર 21માં અંડરપાસનું લોકાર્પણ. તો વાવોલ કોલવડમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં પદ્ધતિ બબાલને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 2 દિવસ લેવાયેલા ઇન્ટરવ્યુ રદ કરાયા. પેનલમાં બેસનાર તજજ્ઞ સરદાર ધામમાં ગયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 24 મેએ જશે દિલ્હી. પીએમની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળશે. સીએમ દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે. તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ રહેશે બેઠકમાં હાજર. અમદાવાદના ચંડોળામાં આગામી 20 મેથી ફરી શરૂ થશે ડિમોલેશન. ઝૂંપડાવાસીઓને ડબ્લ્યુએસ હેઠળ મકાન આપવાનું આયોજન. મૂળ ભારતીય નાગરિકોને જ મળશે મકાન. પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ. હજુ પણ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ છે. દાહોદ મનરેગા કૌભાંડ મુદ્દે મંત્રી અજાણ. મંત્રી પુત્ર ધરપકડ મુદ્દે બાવળિયા અજાણ. કુંવરજી બાવળિયાએ ધરપકડ મુદ્દે બોલવાનું ટાળ્યું.
ઉનાળુ વેકેશન શરૂ થતાં દ્વારકામાં પ્રવાસીઓનો ઘટાડો. ભારત પાકિસ્તાનના તણાવ વખતે આપેલ એલર્ટના કારણે પ્રવાસીઓની સંખ્યામાં થયો ઘટાડો. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ. મનરેગા કૌભાંડમાં તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી. દાહોદમાં મનરેગામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. વર્ષ 2021થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું. જામનગરમાં અવરોધરૂપ મકાનો પર બુલડોઝર ફર્યું. વરસાદી ડ્રેનેજ કેનાલ રસ્તા પર થયેલા દબાણ દૂર કરાયા. ગાંધીનગર નજીક મોમાઈનગરમાં ડિમોલિશન. સુરત સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં કાર્યવાહી. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી. રાજકોટમાં ઇન્ચાર્જ ડીઈઓ પાસેથી ચાર્જ છીનવાયો. 5 મહિનામાં જ કિરીટસિંહ પરમારનો ચાર્જ છીનવાયો. વેકેશનમાં સ્કૂલ ચાલુ હોવાથી સંઘે ફરિયાદ કરી હતી. દીક્ષિત પટેલને ફરીથી ચાર્જ સોંપવામાં આવ્યો. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં તિરંગા યાત્રા. સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં જોડાયા. લબકામણથી લઈ અદાણી શાંતિગ્રામ સુધી યાત્રા. અમદાવાદમાં સાબરમતીના શુદ્ધિકરણમાં પોલ ખુલી. નદીની સફાઈ વખતે ડ્રેનેજ કનેક્શન મળી આવ્યા. એક તરફ નદીની સફાઈ, બીજી તરફ ગંદુ પાણી ઠલવાય. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ બાદ કાર્યવાહી. સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી દુકાનો નહીં ખોલી શકાય. વીજ સુરક્ષાની ખાતરી બાદ જ દુકાનો ખોલવાની છૂટ. અમદાવાદમાં એમકે ક્રિએશન કંપનીમાં ગેસ ગળતરના 3ના મોતમાં કાર્યવાહી. નૌશાદ શેખ અને જિગ્નેશ પુરબિયાની કરી ધરપકડ. મોરબીમાં ડેમી 2 ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો. મોરબી તાલુકાના 3 ટંકારાના 3 ગામોને કરાયા અલર્ટ. ચેકડેમ ભરવા માટે ડેમી 2નો એક દરવાજો ખોલાયો. ચાચાપર, ખાનપર અને કોયલી ગામને કરાયા અલર્ટ. સુરતની લાજપોર જેલમાંથી મોબાઈલ મળ્યા. પોલીસે જગતારસિંહ ગડરિયા સામે કાર્યવાહી કરી. જેલમાં તપાસ કરતી વખતે ભાંડો ફૂટતા હાથની નસ કાપી. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અલગ અલગ સ્થળોએથી આઈસ્ક્રીમના નમૂના લઈ તપાસ આદરી. દામોદર ડેરીને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ ફટકારી. બરોડા ડેરીના એમડી દ્વારા મેરાકુવા દૂધ મંડળીમાં કૌભાંડની તપાસ ટીમને સોંપાઈ. 10 દિવસમાં કૌભાંડ અંગે તપાસ કરી રિપોર્ટ સરકારને સોંપાશે. ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીમાં કૌભાંડ અંગે એમડી અને સીએમને ઉદ્દેશી પત્ર લખ્યો હતો. 5 મૃત સભાસદના નામે 39 લાખના કૌભાંડનો આરોપ લગાવાયો હતો. રાજકોટમાં સિટી બસ સેવા સામે મહિનામાં 595 ફરિયાદ. ઓવરસ્પીડે બસ ચલાવતા 11 સામે ફરિયાદ મળી. બેદરકારીથી બસ ચલાવતા 21 ફરિયાદ મળી. પૈસા પરત ન આપવાની 39 ફરિયાદ મળી. 595 ફરિયાદ પૈકી માત્ર 3માં જ તપાસ.
સુરતમાં પાડોશીએ જ 2 દીકરીઓની કરી છેડતી. પાડોશીએ 5 અને 8 વર્ષની દીકરીની કરી છેડતી. અડાજણ પોલીસે નરાધમ પાડોશીની કરી ધરપકડ. પાદરામાં દેશ વિરોધી પોસ્ટ કરનાર ઝડપાયો. સિદ્દીકી મલેકને પાદરા પોલીસે ધરપકડ કરી. નડિયાદમાં માસૂમ મહિલા સામે વધુ એક ગુનો દાખલ. લંડન વિઝા માટે એમ્બેસીમાં ખોટી હકીકત દર્શાવી. વિઝા માટે ભૂતકાળના ગુના સજાની હકીકત ખોટી દર્શાવી. માસૂમ મહિલા પર અત્યાચાર સુધીમાં કુલ 14 ગુનાઓ દાખલ. લવ જેહાદ તેમજ પ્રોહિબિશનના અનેક ગુના દાખલ. 4 ગુનાઓમાં સજા. અન્ય કેસમાં ટ્રાયલ પેન્ડિંગ છે. કડીમાં વરઘોડા પર પથ્થરમારામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી. પથ્થરમારામાં 5 જેટલા લોકોને પહોંચી ઈજા. જમીન વિવાદમાં વરઘોડામાં પથ્થરમારો કરાયો હતો. બાવલુ પોલીસે 15 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠામણાને લઈ કાર્યવાહી. ઉધના પોલીસે આરોપી હિતેશ વઘાસિયાની ધરપકડ કરી. ઉધના સલાબતપુરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ.